નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં પીએસસી ધોરણ 6 ના વિદ્યાર્થી મિત્રો માટે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના એક મોડેલ પેપર તરીકે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી સૌ બન્યા રહેજો। આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષની પીએસસીની પરીક્ષાની પેટર્ન બદલાઈ ગઈ છે। આ વખતે 120 માર્ક્સનું પેપર છે। કુલ ગુણ જેના 120 છે તેની માટે સમય પણ 120 મિનિટનો છે, એટલે કે સમય 2 કલાકનો રહેશે। જેની અંદર પ્રશ્નપત્રના ઢાંચાની જો વાત કરીએ, એના પેટર્નની વાત કરીએ, એના ગુણભારની વાત કરીએ, તો જે પહેલો વિભાગ છે ભાષા અને સામાન્ય જ્ઞાન, જેના 60 પ્રશ્નો છે અને 60 ગુણનો છે, પ્રત્યેકનો 1 ગુણ છે। તો જેની અંદર પાસ થવા માટે ઓછામાં ઓછા 35% માર્ક્સ મેળવવા ફરજિયાત છે। 35% એટલે કે 21 ગુણ, 60 માંથી 21 ગુણ મેળવવા ફરજિયાત છે। જ્યારે વિભાગ બી ગણિત વિજ્ઞાનના 60 પ્રશ્નો, જેના પણ 60 ગુણ છે, એમાં પણ 35% માર્ક્સ મેળવવા ફરજિયાત છે। એટલે એ વિભાગમાં પણ 21 માર્ક્સ ઓછામાં ઓછા મેળવવા જરૂરી છે। જો 21% માર્ક્સ બંને વિભાગમાં 21 માર્ક્સ ના આવે, 35% માર્ક્સ બંને વિભાગમાં ના મેળવવામાં આવે, તો તે વિદ્યાર્થી નપાસ ગણાશે। તો આજે જે પેપર જોઈશું એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે, તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચોક્કસથી નિહાળજો। તો લેટ્સ સ્ટાર્ટ નાઉ વિડીયો। ધોરણ 6 માટે મોડેલ પેપર વિભાગ પહેલો ગણિત વિજ્ઞાન, જેમાં ગણિતની અંદર 1 મિલિયન બરાબર કેટલા લાખ થાય, તો કે 10 લાખ। 1 મિલિયન એટલે કેટલા લાખ, તો કે 10,000 લાખ। ત્યાર પછીનો પ્રશ્ન 37,645, 37,564, 36,457, 37,654, તો આ પૈકીની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો અહીંયા સૌથી મોટી સંખ્યા છે મિત્રો 37,654। એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે, તો એપ્રિલ 2025માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો અહીંયા સાચો જવાબ આવશે 84,750 સ્ક્રૂ। ખાલી જગ્યા સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો અહીંયા જવાબ આવશે 1, એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। સંખ્યા રેખા પર 1ની જમણી બાજુએ કેટલી પ્રાકૃતિક સંખ્યા છે? તો અસંખ્ય। 1, 2, 3, 4 આમ આપણે આગળ વધતા જ જઈએ તો અસંખ્ય સંખ્યાઓ છે। 8 અને 20 નો ગુસા કેટલો થાય છે? તો એનો જવાબ છે 4 થાય। ત્યાર પછીનો પ્રશ્ન છે દરેક સંખ્યાને કેટલા અવયવી હોય છે? તો કે અસંખ્ય। નીચેનામાંથી કઈ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે? તો કે 5004। નીચેના અવયવ વૃક્ષમાં એ અને બી માટેની યોગ્ય સંખ્યા શોધો। તો એ આપ્યું છે A, Z, B, 68 અને 136, જેનો સાચો જવાબ છે A બરાબર 2 અને B બરાબર 34। 8 અને 12 ના સામાન્ય અવયવો કેટલા છે? તો કે અહીંયા આપેલ તમામ એ સાચો જવાબ છે 1, 4 અને 2, તો અહીંયા બધા જ આપેલ તમામ। ખૂણો XYZ ને ટૂંકમાં કઈ રીતે લખાય? તો કે ખૂણો Y આ રીતે પણ લખાય। પંચકોણને કેટલા વિકર્ણો હોય છે? તો પંચકોણને 5 વિકર્ણો હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણને ખાલી જગ્યા કહેવાય? તો સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય।
ખાલી જગ્યાની લંબાઈ માપી શકાય તો રેખાખંડની લંબાઈ માપી શકાય છે. ઘડિયાળમાં 6 વાગે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? તો અહીંયા જવાબ આવશે સરળ કોણ. સંખ્યા રેખા ઉપર 0 ની ડાબી બાજુએ ખાલી જગ્યા સંખ્યાઓ આવે. ઋણ સંખ્યાઓ. -9 પ્લસ કૌંસમાં -8 બરાબર કેટલા થાય? તો અહીંયા સાચો જવાબ છે -15. 0, 7 ખાલી જગ્યા તો અહીંયા આવશે -3. 3 ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે તો અહીંયા આપેલ સંખ્યામાંથી -3. પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો હોય છે તો કે 90 ડિગ્રી માપનો ખૂણો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 5 અંકની સૌથી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો તફાવત કેટલો છે? તો 89,999 જેટલો છે. 13 અને 23 નો ગુસા કેટલો થાય? તો 1. 4 બાજુવાળા બહુકોણને શું કહેવાય? તો 4 બાજુવાળા બહુકોણને ચતુષ્કોણ કહેવાય. ખાલી જગ્યાના માપનો ખૂણો કાટકોણ છે તો 90 અંશના માપનો ખૂણો કાટકોણ છે. પશ્ચિમ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 1/4 પરિભ્રમણ કરતા આપણી સામે ખાલી જગ્યા દિશા આવે તો અહીંયા દક્ષિણ દિશા આવે. 0 ડિગ્રી સેલ્સિયસ થી 20 ડિગ્રી સેલ્સિયસ નીચા તાપમાનને સંકેતમાં ખાલી જગ્યા રીતે લખાય તો અહીંયા કૌંસમાં -20 ડિગ્રી સેલ્સિયસ લખાય. કૌંસમાં -5 કૌંસમાં -2 ખાલી જગ્યા ફરીથી કૌંસમાં -5 પ્લસ કૌંસમાં -2 તો અહીંયા સાચો જવાબ આવશે ગ્રેટર ધેન. ત્યાર પછીનો પ્રશ્ન છે કેલ્ક્યુલેટરમાં 1250 નો 68 સાથેના ગુણાકારને બદલે 86 સાથે ગુણાકાર થઈ ગયો તો તે જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? તો અહીંયા સાચો જવાબ આવશે 22,500 જેટલો વધારે હશે. એક પાત્રમાં 4 કિલોગ્રામ ને 500 ગ્રામ દહીં છે તેમાંથી 25 ગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? તો અહીંયા 180 કપ ભરી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન છે હવે વિજ્ઞાનનો વિભાગ શરૂ થાય છે જેના પણ 30 પ્રશ્નો હશે. કયું પોષક દ્રવ્ય આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે? તો પ્રોટીન એ આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન સી ની ત્રુટિ એટલે કે ઉણપથી થતો રોગ કયો છે? તો વિટામિન સી ની ઉણપથી સ્કર્વી નામનો રોગ થતો હોય છે. કયા વિટામિનની ઉણપથી દાંતના પેઢામાંથી લોહી નીકળે છે? તો વિટામિન સી ની ઉણપથી દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય છે. આહારમાં આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે? તો આહારમાં જ્યારે આયોડિનની ઉણપ હોય ત્યારે ગોઈટર નામનો રોગ થતો હોય છે. નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? તો ન્યુમોનિયા એ કોઈ વિટામિનની ઉણપથી થતો નથી એટલે કે ત્રુટિજન્ય રોગ નથી. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે એટલે કે પાણીની સાથે પાણીમાં નાખતા તે ગળી જાય છે? તો સાકર એને પાણીમાં નાખતાની સાથે ગળી જતી હોય છે, પાણી સાથે દ્રાવ્ય છે. નીચેના પૈકી કયો પદાર્થ પારભાસક છે? તો અહીંયા દૂધિયો કાચ. ત્યાર પછીનો પ્રશ્ન છે
કયા જૂથના પદાર્થો પાણીમાં તરે છે? તો અહીંયા થર્મોકોલ, કેરોસીન અને પ્લાસ્ટિક જે દૂધમાં પાણીમાં તરે છે. નીચેના પૈકી કઈ વસ્તુ કે પદાર્થ તેલ તથા કેરોસીન પર તરતી નથી? તો સોડિયમ. નીચેના પૈકી કયો પદાર્થ પારદર્શક છે? તો પાણી જે પારદર્શક છે. મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? તો બાષ્પીભવનની પદ્ધતિ વપરાય છે. દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો પણ બાષ્પીભવન પદ્ધતિ વપરાય છે. કયું પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે? તો વિનેગર એ સંપૂર્ણપણે પાણીમાં મિશ્રિત પ્રવાહીમાં થાય છે. નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે? તો ગરમ પાણીમાં ખાંડ એ સૌથી વધુ ઝડપથી ઓગળી જતી હોય છે. મહેંદી કયા પ્રકારની વનસ્પતિ છે? તો અહીંયા મહેંદી એક ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવે છે? તો અહીંયા સાચો જવાબ આવશે જુવાર. જો કોઈ વનસ્પતિના પર્ણો જાલાકાર શિલાવિન્યાસ ધરાવે તો તેના મૂળ કયા પ્રકારના હશે? તો તેના મૂળ એ સોટીમય મૂળ તંતુવાળા હશે. વડ અને પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે? તો વડ અને પીપળામાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે. નીચેના પૈકી કયું કાર્ય પર્ણનું છે? તો અહીંયા આપેલ તમામ એટલે કે તે શ્વસન ક્રિયા કરે છે, તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે છે, તે બાષ્પોત્સર્જનની ક્રિયા કરી વધારાના પાણીનો બાષ્પ દ્વારા બહાર કાઢે છે. તો અહીંયા આપેલ તમામ જવાબ સાચા છે. ખોપરીના હાડકાઓ વચ્ચે કયા પ્રકારનો સાંધો હોય છે? તો અહીંયા સાચો જવાબ છે અચલ સાંધો હોય છે. ગરદન અને શીર્ષના જોડાણ આગળ બનતો સાંધો કયા પ્રકારનો છે? તો ઉખળી સાંધો છે. કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકા હોય છે? તો અહીંયા સાચો જવાબ છે 33 હાડકા હોય છે કરોડ સ્તંભમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, પુખ્ત વયની વ્યક્તિના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે? તો પુખ્ત વયની વ્યક્તિના શરીરમાં 206 હાડકા હોય છે. વંદાને પગની કેટલી જોડ હોય છે? તો કે વંદાને પગની 4 જોડ હોય છે. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? અહીંયા મિત્રો ખોટું વિધાન પૂછવામાં આવ્યું છે જે તમારે ધ્યાનમાં લેવું. પર્વત પર વનસ્પતિને ઓછા અને નાના પર્ણ હોય છે. આ વિધાન ખોટું છે. નીચેના પૈકી કયું જલીય નિવાસ સ્થાન નથી? તો ઘાસના મેદાનો, તળાવ, સમુદ્ર અને નદી આ ત્રણે જલીય નિવાસ સ્થાન છે, જ્યારે ઘાસના મેદાનો એ જલીય નિવાસ સ્થાન નથી. આપણા શરીરના ભાગોનું હલનચલન શાને આભારી છે? તો કે અસ્થિ અને સ્નાયુની મદદથી એને આભારી છે. નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કયું છે? તો સક્કરિયું એ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ છે. ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે? તો ઝાડ પરથી ફળનું પડવું એ સુરેખ પ્રકારની ગતિ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હવેનો જે વિભાગ છે એ ગુજરાતી વિભાગ છે, જેના પણ 30 પ્રશ્નો છે. તો પર્વત તારા કાવ્યનો પ્રકાર કયો છે? પર્વત તારા કાવ્યનો પ્રકાર એ પ્રાર્થના ગીત છે. વિશાળ દિલના હોવું એટલે શું? તો કે વિશાળ દિલના હોવું એટલે ઉદાર દિલના હોવું. નીચેનામાંથી કયો શબ્દ જુદો પડે છે? સર્જનહાર, તારણહાર, રક્ષણહાર. તો અહીંયા જુદો પડે છે એવો શબ્દ છે ફૂલહાર. આ ત્રણેયનો અર્થ એક થાય છે, જ્યારે આનો અર્થ જુદો થાય છે.
વાર્તા રે વાર્તામાં વાર્તાની શરૂઆત કોણ કરે છે? તો કે આ વાર્તા રે વાર્તામાં વાર્તાની શરૂઆત એ કરુણાશંકર દ્વારા કરવામાં આવે છે. હસવામાંથી ખસવું થઈ જવું એટલે શું? તો કે મજાક કરતા વાત બગડવી. કયા લેખક મુછાળી માં તરીકે ઓળખાય છે? તો ગીજુભાઈ બધેકાય બાળકોના પ્રિય છે, માટે એમને મુછાળી માં તરીકે ઓળખવામાં આવે છે. બપૈયો એટલે શું? તો બપૈયો એટલે ચાતક પક્ષી. રાત્રે તીણા અવાજે બોલતું જીવડું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો રાત્રે જે બોલતું જીવડું હોય તેને તમરું તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી ઉદ્ગાર ચિહ્ન ઓળખાવો. તો આ ઉદ્ગાર ચિહ્ન છે. જય જય ગરવી ગુજરાતમાં ગરવી એટલે શું? તો અહીંયા ગરવી એટલે કે ગૌરવશાળી. કઈ નદી ગુજરાતની નથી? તો અહીંયા ગોદાવરી નદી એ ગુજરાતની નથી. મહી, નર્મદા અને તાપી એ ગુજરાતની નદીઓ છે. નીચેનામાંથી કયું ઉપનામ મેઘાણીનું નથી? તો અહીંયા કલાપી ઉપનામ એ મેઘાણીનું નથી. રાષ્ટ્રીય શાયર, પહાડનું બાળક અને જનક રાજા આ ત્રણેય ઉપનામ મેઘાણીના છે. મેઘાણીની ચારણ કન્યાનું નામ શું હતું? તો ચારણ કન્યાનું નામ હીરબાઈ હતું. નવી નવાઈનું સરઘસનો આગેવાન કોણ હતું? તો આ ટોમી કૂતરો. ચિઠ્ઠીના ચાકર એટલે શું? તો કે આજ્ઞામાં રહેનારા એટલે ચિઠ્ઠીના ચાકર. દોડની સ્પર્ધામાં મારો પ્રથમ નંબર આવ્યો એ વિશેષણ પદ કયું છે? અહીંયા પ્રથમ એ વિશેષણ છે. ત્યાર પછીનો પ્રશ્ન, સુખ દુઃખ સર્વે સહીએ એટલે શું? તો કે સુખ દુઃખને સાથે રાખીએ. પ્રથા એટલે શું? તો કે પ્રથા એટલે રીત, પરંપરા. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન સમાન અર્થ ધરાવતી કહેવત કઈ છે? તો કે 100 આંધળામાં કાણો રાજા. લાકડાની વખાર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો કે લાટી, જેને લાકડાની વખાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો આપણો વિભાગ છે સામાન્ય જ્ઞાન, જેના પણ 30 પ્રશ્નો પૂછાય છે. જેમાં પર્વત તારા કાવ્યના કવિનું નામ શું છે? તો સુરેશ દલાલ એ પર્વત તારા કાવ્યના કવિ છે. રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, તો કે આગિયો, એ રાત્રિના અંધારામાં ખાસ કરીને જગકારા મારતો હોય છે. ખોટી જોડણી જણાવો. તો અહીંયા દ્વિતીય આ રીતે લખાશે નહીં. પૂળો મૂકવો એટલે શું? તો કે નાશ કરવો. પાયલ પહેલા નંબરે પાસ થઈ, આ વાક્યમાં વિશેષણ કયું છે? પાસ થઈ પણ પહેલા નંબર એટલે અહીંયા પહેલા એ ક્રમવાચક વિશેષણ છે. રવિ ડુંગરને ટગર ટગર જોઈ રહેતો ક્રિયા વિશેષણ કયું છે? જોવું, પણ કઈ રીતે? ટગર ટગર એ અહીંયા ક્રિયા વિશેષણ છે, જે ક્રિયાના અર્થમાં વધારો કરે છે. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? તો કે 34 જિલ્લાઓ છે. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો નર્મદા એ સૌથી મોટી નદી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ ખાતે આવેલું છે. ઘડિયાળો બનાવવા માટે કયું શહેર જાણીતું છે? તો ઘડિયાળ માટે મોરબી શહેર જાણીતું છે. આપણું રાષ્ટ્રીય ગીત કઈ ભાષામાં લખાયેલું છે? તો કે બંગાળી ભાષામાં લખાયેલું છે. વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવાય છે? તો 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસ ઉજવાય છે. ગુજરાતની સ્થાપના કયા દિવસે થઈ? તો કે 1 મે ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના
થયેલી. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે? તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એટલે કયું? તો કે સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? તો દૂધસાગર ડેરી એ મહેસાણામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કીર્તિ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો કીર્તિ મંદિર એ પોરબંદર જિલ્લામાં આવેલું છે. વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો એનું મુખ્ય મથક છે થરાદ. કાકરાપાર યોજના કઈ નદી પર આવેલી છે? તો કાકરાપાર યોજના એ તાપી નદી પર આવેલી છે. સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? તો એ અમદાવાદ ખાતે આવેલી છે. દીકરીને શું કહેવાય? તો કે પૌત્રી કહેવાય. બકરીના બચ્ચાને શું કહેવાય? તો બકરીના બચ્ચાને લવારું કહેવાય. શાકભાજી વેચવાનું કામ કોણ કરે છે? તો કાચીઓ એ શાકભાજી વેચવાનું કામ કરે છે. તમારા ઘરમાં પંખો બગડ્યો છે તો કોને બોલાવશો? તો પ્લમ્બરને બોલાવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, હિન્દુ ધર્મના લોકોના પવિત્ર ગ્રંથનું નામ જણાવો. તો કે શ્રીમદ ભગવદ્ ગીતા. એસએમસી નું પૂરું નામ જણાવો. તો કે શાળા વ્યવસ્થાપન સમિતિ. હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું. તો કે બુધ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. શિક્ષક દિન ક્યારે ઉજવવામાં આવે છે? 5 સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિન ઉજવવામાં આવે છે. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો કે સુરેન્દ્રનગર ખાતે તરણેતરનો મેળો ભરાય છે. કાંકરિયા તળાવ કયા જિલ્લામાં આવેલું છે? તો કાંકરિયા તળાવ એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઇંગ્લિશ વિભાગના પ્રશ્નો છે. ધ બર્ડ્સ આર ધ ફ્લાઇંગ ખાલી જગ્યા ધ સ્કાય. તો અહીંયા સાચો જવાબ આવશે ઇન ધ સ્કાય. ડુ યુ લાઇક એન એપલ ખાલી જગ્યા એન ઓરેન્જ. તો એ સાચો જવાબ આવશે ઓર. ધીસ ઇઝ એન ખાલી જગ્યા બુક ધેટ આઈ લવ ટુ રીડ. તો કે ઇન્ટરેસ્ટિંગ એ સાચો જવાબ છે. દે ખાલી જગ્યા રિસ્પેક્ટ ધ એલ્ડર્સ. તો અહીંયા સાચો જવાબ આવશે શુડ. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. તો એ સાચો જવાબ આવશે આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ત્યાર પછીનો પ્રશ્ન છે, હિન્દી વિભાગના પ્રશ્નો છે. कौन सा शब्द एक वचन और बहुवचन में समान रहता है? तो नेता. इनमें से निर्देशक चिन्ह कौन सा है? तो ये निर्देशक चिन्ह है. शब्दकोश के क्रम में से निम्नलिखित में से कौन सा शब्द सबसे पहले आएगा? तो अंगूर शब्द सबसे पहले आएगा. निम्नलिखित में से विशेषण शब्द पहचानिए. तो बहुत यहाँ पर विशेषण है. कागजात का बहुवचन क्या होगा? तो यह कागज का शब्द बहुवचन होगा कागजात. जो मित्रों तमने अमारो विडियो गम्यो होय तो लाइक शेर अने सब्सक्राइब करवानुं भूलता नहीं.